અને તમે એમ કહો કે આ ખાતર નહીં મળે, દારૂ મળે ને એવું. અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું. એ દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અડધા મંત્રીઓ જેલમાં ગયા. એવા સંસ્કારમાંથી આવેલો તું, અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે, ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે. તારામાં છે હિંમત કહેવાની કે હિજડો છે તું? તારા ગુરુજીને કે ને, કેજરીવાલને કે તું હિજડો છે? છે હિંમત? હિન્દુ ધર્મમાં તું બધાને, અમારા ભક્તોને તું હિજડો ને એવું બધું કહી રહ્યો છે? આને કાઢી મૂકો અહીંથી. બધાને અપીલ કરું છું કે કાઢી મૂકો આને અહીંથી. હું બધા ગઢવી સમાજના આઈઓને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે. આઈઓએ, સંતોએ આ રામાપીરના ડાકલા વગાડે એને એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે. બધાએ આગળ આવો અને ગામમાંથી ભગાડો. ગામડામાં ઘૂસવા નહીં દેતા આ માણસને. આ માફીને પણ લાયક નથી. અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો. આ નહીં ચાલે આવું. આ મંદિરોને શોષણનું, કે મંદિરોમાં ન જવું જોઈએ, મંદિરો બંધ કરવા માંગે છે. આ કથાઓ બંધ કરવા માંગે છે, આ પૂજા પાઠ બંધ કરાવવા માંગે છે. તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની, અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના. કેમ ગયો ભાઈ? જો એ રામનો પુત્ર હોય તો હું માતાજી નહોતા ત્યાં? તું દર્શન કરવા ગયો ત્યારે? આ હિન્દુ સમાજ, આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ભણાવશે. નીકળી પડ્યો. અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવે જાગવું જોઈએ. આ કેવું કેવું લખે છે આ બધા, તમે જોજો એનું. મેં તુલસી તેરે બાથરૂમ કી, રામનું પુતળું, યોગીજીના કાન ખેંચવાના, સાધુ સંતોને, કથાકારોને, કલાકારોને, ડાયરા ભજનના કલાકારોને, અને એમાં જવાવાળાને, હિજડાને, તાળીઓ વગાડવાળા, નાચવાવાળા કહી રહ્યો છે અમારા બહેનો દીકરીઓને, માવડીઓને, બધાએ ભાભાઓને, જુવાનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણની કથા ચાલતી આવે છે. સત્યનારાયણના કથા લીધે બધા ગામના ભેગા થાય, બધા એકાબીજાની વાતો કરે, સત્યનારાયણની વાતો સાંભળે, જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે, અને એની મજાક ઉડાવે છે તું. બિચારા અમારા ભોળા માણસો છે અહીંયા બધા ગામડાના, એને ભરમાવાનું કામ કરે છે. સત્યનારાયણની કથાની એના બધા વિરોધ કરીને તું કરે છે. તું કેવા શું માંગે છે? આ સાખી નહીં લેવાય. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.